હેલો ફ્રેન્ડ્સ, હું ચિરાગ જોશી એન્ડ વેલકમ ટુ બુકબર્ડ એકેડેમી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે બુકબર્ડ એકેડેમીમાં. આ વિડીયો સિરીઝમાં આપને એક મહત્ત્વના ટૉપિકની હું વાત કરવા જઈ રહ્યો છું મિત્રો, અને એનું નામ છે બચાવ પ્રયુક્તિઓ. બચાવ પ્રયુક્તિઓ મનોવિજ્ઞાન જે પરીક્ષામાં પૂછાય છે, જેના પ્રશ્નો, એમાંનો એક ટૉપિક છે મિત્રો બચાવ પ્રયુક્તિ. બચાવ પ્રયુક્તિ જેને તમે અંગ્રેજીમાં કહી શકો છો મિત્રો ડિફેન્સ મિકેનિઝમ, સેલ્ફ ડિફેન્સ મિકેનિઝમ. જ્યારે તમારા પોતાની આબરૂ, પોતાના બચાવ માટે જે તમે અલગ અલગ યુક્તિનો ઉપયોગ કરો છો એને કહેવાય મિત્રો બચાવ પ્રયુક્તિ. આ બચાવ પ્રયુક્તિના હું તમને કેટલાક ઉદાહરણો પણ આપીશ કે કેવી કેવી બચાવ પ્રયુક્તિઓ કરો છો. આપણા ઘરમાં જમવાનું બની રહ્યું હોય, તમને ભાવતું નથી તો તમે શું કહેશો? મમ્મી આજે મને ભૂખ નથી, મને પેટમાં બહુ દુખે છે એટલે આજે મારે ખાવું નથી. તો આ એક પ્રકારની શું થયું? બચાવ પ્રયુક્તિ. કેવી બચાવ પ્રયુક્તિ? તો ભાઈ તમને જે ભાવે છે, નથી ભાવતી એ વસ્તુ તમે ડાયરેક્ટ નથી કહી શકતા, પરંતુ ઇનડાયરેક્ટ એમાંથી બચાવ માટેનો કયો એક ઉપાય છે કે જે મને મમ્મી બળજબરી ખવડાવશે નહીં. તો તેમાંથી તમે શું કીધું કે ભાઈ મને પેટમાં દુખે છે, આજે તો હું બહુ જ ધરીને ખવાઈ ગયું છે. બરાબર છે. ઘણી વખત મહેમાનના ઘરે ગયા હોય, મહેમાનના ઘરે જઈને આપણને ક્યાંક એમને જમવાનું બનાવ્યું, આપણને આમંત્રણ પણ આપે કે ચાલો જમવા બેસી જાઓ, પણ તૈયાર થાળીમાં તો બેસાય નહીં. ત્યારે આપણે શું કહીશું? બસ હમણાં જ મેં ખાધેલું છે, આઈ હેવ ઇટન. બરાબર છે. તો જે પણ આ ઉપયોગ કરો છો મિત્રો એને બચાવ પ્રયુક્તિ કહેવાય છે. બરાબર. મનોવિજ્ઞાન વિષયમાં બચાવ પ્રયુક્તિ તમે ટેટ ટાટની તૈયારી કરતા હો, પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો, ચાહે કોઈ પણ નેશનલ લેવલની જેમ કે નેટની એક્ઝામની પ્રિપેરેશન, સેટની એક્ઝામ, તો આ બધાય પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાય છે. કેમ? કેમ કે મનોવિજ્ઞાન અત્યારે હરણફાળ કરતો વિષય છે, જે દરેક પરીક્ષાઓમાં હવે સતત આ વિષય વધતો જઈ રહ્યો છે. તો જોઈએ, આજે સમય ન લેતા વધારે આપણે સમય નથી લેવો, પણ આપણે એને વિષય જરા જાણીએ. ડિફેન્સ મિકેનિઝમ, બચાવ પ્રયુક્તિ. આ બચાવ પ્રયુક્તિમાં પહેલું છે મિત્રો, તમારી સમક્ષ મેં મૂક્યું છે, જેનું નામ છે તાદાત્મ્ય. ઓકે, તાદાત્મ્ય જેને આપણે કહી શકીએ કે ઇન્ટ્રોજેક્શન. આ તાદાત્મ્ય કેવા પ્રકારની બચાવ પ્રયુક્તિ? કેમ કે બચાવ પ્રયુક્તિમાં પણ અલગ અલગ પ્રકારની બચાવ પ્રયુક્તિઓ આવે. આક્રમકતા આવે, તાદાત્મ્ય આવે, પ્રક્ષેપણ આવે, યોક્તિકીકરણ આવે. બરાબર છે. આ બધા પ્રકારની છે, જેમાંથી આપણે એક સૌથી સર્વશ્રેષ્ઠ, સૌથી મોસ્ટ આઈએમપી તાદાત્મ્ય. ફટાફટ ચલો જોઈએ. જ્યારે વ્યક્તિ ઈચ્છિત વસ્તુઓ મેળવી શકતી નથી, સમજો, વ્યક્તિ ઈચ્છિત વસ્તુઓ મેળવી શકતી નથી અને જીવનમાં કાંઈ હાંસલ કરી શકતી નથી. બરાબર. તમારા જેવી પણ આ હાલત હોઈ શકે છે. એટલે સમજો કે જ્યારે વ્યક્તિ ઈચ્છિત વસ્તુઓ મેળવી નથી શકતી અને જીવનમાં કાંઈ હાંસલ કરી શકતી નથી, ત્યારે તે અન્ય વ્યક્તિની જે સફળતા છે તેને જ પોતાની સફળતા ગણીને સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. સ્વાભાવિક છે કે આપણા કુટુંબની અંદર આપણે ડૉક્ટર નથી બની શક્યા, પણ મારા કાકાનો દીકરો જો ડૉક્ટર બને, મારા કાકાનો દીકરો કમ્પ્યુટર એન્જિનિયર બને, એ વ્યક્તિ ગૂગલમાં જોબ કરે, તો હું એવું જ માનીશ કે હા મારી સફળતા છે, એમ સમજીશ કે હા મારો. અને આપણે ગર્વથી આપણે જો આવા પણ કેટલાક ઉદાહરણો તમારા જ છે. તમારો કોઈક વ્યક્તિ સિદ્ધિ હાંસલ કરશે, તમે એનો ફોટો લઈને સ્ટેટસ પર ચડાવશો, આઈ પ્રાઉડ ટુ યોર બ્રધર, આઈ પ્રાઉડ ટુ યોર એલ્ડર બ્રધર. બરાબર છે, યંગ બ્રધર, આવું બધું કહેશો. ભરે ભાઈ તમે એમના ભાઈ છો, પણ હાંસલ સિદ્ધિ કોણે કરી છે? એ વ્યક્તિએ. પણ ખુશ તમે થાવ છો. મતલબ કે બીજાના સુખમાં પોતે સુખ મેળવવું, એને તાદાત્મ્ય કહેવાય છે મિત્રો. રાઈટ. આવી ઘણી બધી પ્રયુક્તિઓ છે. ઓકે, જેમ કે કોઈ બાપ પોતે ડૉક્ટર ન બની શક્યો હોય, પરંતુ એ જ વસ્તુ પોતાના દીકરાને બનાવીને પોતે સિદ્ધિ હાંસલ કરીને કહે છે, હાસ મારો દીકરો ડૉક્ટર બન્યો, મારો દીકરો આઈએએસ બન્યો. તો આ બધી જે તાદાત્મ્યની જે કહેવાય છે પ્રયુક્તિઓ, એ બીજાના સુખમાં પોતે સુખ મેળવવું, એને કહેવાય તાદાત્મ્ય. એક ઉદાહરણ સરસ મજાનું છે મિત્રો તમારી સમક્ષ, અને એ ઉદાહરણ જોતાં પહેલાં તમે એની થોડીક ડેફિનેશન સમજી લો કે આ શું છે એક્ઝેક્ટલી. કે ભાઈ તાદાત્મ્યની અંદર કેવા કેવા પ્રકારના ઉદાહરણ હોઈ શકે. જેમ કે બાળક તેના માતા પિતા, તેના મોટા ભાઈ કે બહેન હોય, કે પછી કુટુંબની કોઈ પણ અન્ય વ્યક્તિ, જે મેં તમને વાત કરી તે, એમની સિદ્ધિને પોતાની સિદ્ધિ માનીને આનંદ વ્યક્ત કરે છે. જેમ કે કાકાનો દીકરો બન્યો હોય, મામાનો દીકરો બન્યો હોય, કોઈ પણ. બરાબર છે. અને એમાં પોતાનું સંતોષ કહેવાય છે કે મેળવતું હોય છે, બીજાની ખુશીમાં પોતાને સંતોષ મેળવે છે.
કુટુંબની કોઈ વ્યક્તિ તેના ક્ષેત્રમાં ખૂબ સારી સફળતા મેળવીએ ત્યારે કુટુંબના નાના મોટા તમામ સભ્યો તેની સફળતાને પોતાની માનીને આનંદ મેળવતા હોય છે. એક એવું પણ ઉદાહરણ આપું તમને કે તમે માનો કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો, માનો કે બરાબર, પણ તમે દોડમાં નથી, તમારી જે જીત છે એ હાંસલ નથી કરી શકતા. તમે ક્રિકેટ રમો છો પણ સારું ક્રિકેટ નથી રમી શકતા, તો એ ક્રિકેટરને કોઈકને પસંદ કરશો, તમારો રોલ મોડલ હશે એને પસંદ કરશો. એ જો જીતશે, જેમ કે વિરાટ કોહલી કોઈનો પસંદીદો ક્રિકેટર હોય, તો એ જ્યારે રમે છે ત્યારે એમ જ માને છે કે હું પોતે રમું છું, મતલબ કે પોતાની જાતને. માનો કે કોઈ એવો હીરો છે, સલમાન ખાન, અક્ષય કુમાર કે પછી ગોવિંદા કે કોઈ પણ ETC, અને આ જ્યારે પોતે સારી એક્ટિંગ કરતો હોય છે ત્યારે એમ જ માને છે કે હું જ છું. મતલબ કે ફિલ્મમાં જોઈ રહ્યો શોલે ફિલ્મ અથવા ટીવીમાં જોઈ રહેલો બાહુબલી ફિલ્મ જ્યારે એને પસંદ પડે છે, તો બાહુબલી ફિલ્મ જ્યારે જોયા પછી વ્યક્તિનામાં એવી જ આક્રમકતા આવી જાય છે, એવી જ જાણે એમ છે કે હું જ બાહુબલી, અમરેન્દ્ર બાહુબલી છું. ઓકે, ચાલો જોઈએ એક એવું સરસ મજાનું ઉદાહરણ આપણે કે આપણા દેશમાં જ્યારે કોઈ ક્રિકેટની વર્લ્ડ કપ રમાતી હોય, કોઈ પણ ક્રિકેટની, જેમ કે ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે પ્રદર્શન કરતું હોય, તો સ્વાભાવિક છે કે મને એમ જ થશે કે આ મારા ભારત દેશની ટીમ છે, આ મારા ભારત દેશની ટુકડી છે કે જે મારા દેશ માટે રમી રહી છે. અને જો એ જીત હાંસલ કરશે ને તો 100% આપણે પણ આપણા ઘરે ધાબા ઉપર ચડીને ફટાકડા ફોડીશું, આતશબાજી કરીશું. અરે એ તો ઠીક, લોકોને પેંડાએ વેચવા માંડીએ છીએ, આવી ખુશી આપણે વ્યક્ત કરીએ છીએ. જો એમાંનો એક વિડીયો તમને હું બતાવું છું, જરા જુઓ કે એ વિડીયોમાં કેવી રીતે તમે જ્યારે ઇન્ડિયાની ટીમ વર્ષ 2011માં જ્યારે આપણે વર્લ્ડ કપ જીતી, એ ટીમનો આજે હું તમને વિડીયો બતાવી રહ્યો છું કે એમાં આપણે કેવી રીતે ખુશી મેળવી છે. જુઓ મિત્રો. और ये माही का बल्ला घूमा, इस बार वानखेड़े नहीं, इस बार पूरा भारतवर्ष झूमा. 28 साल के बाद बन गया है भारत एक बार फिर विश्व विजेता. આ વિડીયો જોયા પછી તમને કેવી લાગણી અનુભવે છે? તમે પણ આ જ્યારે વર્લ્ડ કપ રમાયો, કેમ કે મેં તો આ વર્લ્ડ કપની જ્યારે મેચ જીત્યા, મને બીજી કોઈ મેચ નથી ગમતી, પણ વર્લ્ડ કપ મેચ હોય ત્યારે હું ભારતની ટીમને હંમેશા બિરદાવું છું. એ હંમેશા પોતાના લક્ષ્યને સાધે એ રીતના છે. તો એ પોતાના લક્ષ્યને સાધે છે. તમે જુઓ છો કે રૈના, મહેન્દ્રસિંહ ધોની અને સચિન તેંડુલકરની તો આ છેલ્લી મેચ હતી અને એ પણ જીતી ગયા. આજે કહેવાય છે કે આપણે શ્રીલંકાની ટીમને હરાવીને આપણે જો જીત્યા અને કેવું જશ્ન મનાવીએ છીએ, બરાબર. તો એવું જ જશ્ન મનાવીએ છીએ એટલા માટે કે ભારતની ટીમ જીતી છે. શું કહે છે? આપણા દેશમાં તો ક્રિકેટની મેચમાં ભારતીય ટીમની થતી જીતને ભારતીય પોતાની જ જીત માને છે. અને આપણે માની, જો બધા તમે જોયું ને, આમિર ખાન ને બધા કેવી રીતે આમ જશ્ન મનાવે છે. કેમ? ટીમ ભલે એ જીતી છે પણ તાદાત્મ્ય આપણું છે, રાઈટ. ચલો બીજું એક એક્ઝામ્પલ તમને આપું મિત્રો. તો એક બીજું એક્ઝામ્પલ તમને વાત કરું તો એ છે તમારા રોલ મોડેલ. હાલ તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, કઈ? તો ભાઈ PSI ASI કોન્સ્ટેબલની. PSI ASI કોન્સ્ટેબલમાં પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપણા મોટિવેશનલ કોણ રહે રોલ મોડેલ? તો મિલ્ખા સિંહ, બરાબર છે. તો મિલ્ખા સિંહ પણ દરેકના મોસ્ટ ઓફ તમે જુઓ છો કે રોલ મોડેલ હોય છે. તો તમે મિલ્ખા સિંહને પણ જુઓ કે મિલ્ખા સિંહ જ્યારે દોડતો હોય છે ને ત્યારે આપણને એમ જ થાય છે કે હું જ દોડું છું. અને આપણે એવી જ કોશિશ કરીએ છીએ દોડવાની. જરા જુઓ આ વિડીયોની અંદર કે કેવી જબરજસ્ત રીતે દોડે છે અને પોતે બધાને પાછળ મૂકીને છેલ્લેથી શરૂઆત કરે છે દોડવાની અને છેક બધાને છેવાડે મૂકી દે છે અને પોતે આ જીત હાંસલ કરે છે. જોઈએ ચાલો આ એક વિડીયો. और ये गोली की आवाज यानी कि रेस शुरू, और इस रेस में शुरू से ही पाकिस्तान के अब्दुल खालिद बढ़त बनाए हुए देखते मिल्खा सिंह अचानक से रफ्तार पकड़ते हुए एक एक करके वो सबको पीछे छोड़ते जा रहे हैं. આ ખૂબી રહેલી છે મિત્રો તાદાત્મ્યમાં. આ જ અંદરની એક બચાવ પ્રયુક્તિ છે. બચાવ પ્રયુક્તિ એટલે એવું નથી કે બધી જગ્યાએ આપણે શું કહેવાય ડિફેન્સ કરવું જોઈએ, બરાબર. ઘણી જગ્યાએ આ બધી બચાવ પ્રયુક્તિ એટલે એવું નથી કે આબરૂ જ બચાવી, બરાબર. તો તમે આ બધી બાબતો જુઓ જ છો, રાઈટ. ચાલો, તો આ તાદાત્મ્ય છે ને આવી ઘણી બધી આપણે શીખવાની છે. શું? તો ભાઈ આપણે આવી ઘણી બધી બચાવ પ્રયુક્તિઓ શીખવાની છે. પરંતુ તે પહેલાં એક તમને આજે મારે વાત કરવી છે અને એક જાહેરાત કરવી છે કે આજે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વિષયના પુસ્તકો એટલા બધા કહેવાય છે કે માર્કેટમાં જે બીજા બધા પુસ્તકો છે એના કમ્પેરમાં આ પુસ્તક ખૂબ ઓછું છે. અને એ પણ છે તો એની અંદર ડિટેલ્સ એટલી બધી છે કે આપણે વાંચવું શું એ અગત્યનો પ્રશ્ન બની જાય છે.
તો આ બધાની જે તમારી જે સમસ્યા, તમારી મૂંઝવણ જે છે એને અમે આવકારીએ. આ મૂંઝવણને આવકારી અને એ આવકાર્યા મૂંઝવણ પર અમે ઘણું સંશોધન કર્યું. એ ઉપર મને ખ્યાલ આવ્યો કે ભાઈ PSI ASI એક્ઝામની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ બધી મનોવિજ્ઞાન કે બધી સમાજશાસ્ત્રની બુકો વાંચવા માંગતા નથી. એમને તો એવું જ જોઈએ છે કે જેમાં મહત્વના મુદ્દા હોય અને એ વાંચે, માનો કે 5 લાઈન વાંચી તો એમાંથી 1 લાઈન તો પરીક્ષામાં પૂછાવી જોઈએ. અને એને માટે થઈને અમે બુકબર્ડ પબ્લિકેશન દ્વારા મેં પોતે એટલે કે ચિરાગ કુમાર ધીરજભાઈ જોશી પોતે હું અને આ બુક મેં એટલી સરસ રીતે લખી છે કે તમે ખુદ જ્યારે વાંચશો તો 100% તમને ખ્યાલ આવશે જ કે નહીં, સાહેબે પોઈન્ટ ટુ પોઈન્ટ આ બુકની અંદર વાતો કરી છે, પોઈન્ટ ટુ પોઈન્ટ સમજૂતી આપી છે, જે જોઈએ છે એ જ આપ્યું છે. બરાબર છે. વધારાનું પીરસીએ તો પછી ઓડકારો બધો બહાર આવે. ઓકે. પણ આ બુકમાં તમે જોવો છો કે કયા કયા મુદ્દાઓ, એની વિશેષતા વગેરે જોઈએ તો ખાસ આ પુસ્તક જે છે એ ટેટ રિલેટેડ વ્યક્તિ તો ઘણા લોકો વાંચી જ શકે છે જેને બેઝિક છે, પરંતુ ખાસ કરીને આ પુસ્તકનો પ્રકાશન જે છે એ મિત્રો પોલીસ ભરતીની બદલાયેલી જે અદ્યતન જે પરીક્ષાઓ જે છે, આ પરીક્ષાઓમાં સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન કેવી રીતે પૂછાય એને લઈને આ તૈયાર કરેલું અદ્યતન પુસ્તક છે મિત્રો. અને હાલ હવે આ માર્કેટમાં પણ ઉપલબ્ધ છે. તો તમે તમારા મિત્રો જે પણ તૈયારી કરો છો આ બુક તમે મેળવી શકો છો. ખૂબ નજીવા દરે છે. તમે નજીકની કોઈ પણ સ્ટેશનરીમાંથી લઈને મેળવી શકો છો અથવા તો બુકબર્ડનો પણ સંપર્ક સાધી શકો છો. બીજી વાત કરું તો મિત્રો ગુજરાતમાં પહેલીવાર આ એવું પુસ્તક બન્યું છે કે જેમાં એક જ પુસ્તકમાં મિત્રો મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર, સમજો મિત્રો, આ જેવું તેવું પુસ્તક નથી. પહેલું એવું પુસ્તક છે સમગ્ર ગુજરાતની અંદર જેમાં એક જ પુસ્તકમાં 2 વિષય મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, એટલે કે એક જ વખત ખર્ચો કરવાનો છે. આ ખર્ચો ના કહેવાય મિત્રો. આપણે 40, 50 રૂપિયા, 60 રૂપિયા, 100 રૂપિયા ક્યાંય એમને વાપરી નાખીએ છીએ. પણ આ સરસ્વતીને વસાવવું ને એ જેવા તેવાનું કામ નથી. તમારા જેવા સરસ્વતી પૂજક ઉમેદવારોનું કામ છે. બરાબર. બીજી વાત કરીએ મિત્રો તો પરીક્ષાઓમાં પૂછાવાની સંભાવનાવાળા મહત્વના કન્ટેન્ટ તો છે જ, પણ સાથે સાથે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય તો એવા 500 મિત્રો, જેમાં 250 મનોવિજ્ઞાન અને 250 સમાજશાસ્ત્ર, એમ કહીને 500 મહત્વના MCQ પ્રશ્નો પણ અમે એનો સમાવેશ આ પુસ્તકમાં કર્યો છે. સાથે સાથે વાત કરીએ તો તમામ વિષયલક્ષી મુદ્દાઓનો આ એક જ પુસ્તકમાં સમાવેશ છે. બરાબર. આ કયા કયા મુદ્દાઓ તો જેવા મુખ્યત્વે બુદ્ધિ વિશે બહુ જ પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાઈ કોણે એનું સૂત્ર આપ્યું, કોણે એનું મતલબ કે એનું જે આખું ટાઈમિંગ જે છે એને આપ્યું. બરાબર છે. બુદ્ધિ વિશે કયા કયા મનોવૈજ્ઞાનિકે કામ કર્યું, બધું જ. બચાવ પ્રવૃત્તિમાં આપણે એક તો શીખ્યા જ, એવી જેટલી પણ અન્ય જે બચાવ પ્રવૃત્તિઓ છે જેમ કે આક્રમકતા, પ્રક્ષેપણ, યુક્તિકીકરણ, આ બધી જ બચાવ પ્રવૃત્તિઓ આમાં છે. સાથે સાથે સામાજિક સમસ્યાઓ, તો સામાજિક સમસ્યાઓ ઘણી બધી છે. બરાબર છે. અસ્પૃશ્યતા, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ વગેરે બધી, સ્ત્રી સશક્તિકરણ, મહત્વના મુદ્દાઓનો આવા સમાવેશ છે અને ખૂબ જ અદ્યતન પુસ્તક છે મિત્રો. અને આ બધા મુદ્દાઓનો સમાવેશ પાછું ટૂંકા સમયગાળામાં આ કહેવાય છે કે તમે તૈયાર કરી શકો છો. અને તૈયાર કરીને તમારી જે આ અંતિમ ચરણ જે છે, કેમ કે પરીક્ષા માટે હંમેશા ચરણ આપણું પહેલુંથી માંડીને અંતિમ હોય. આપણે તૈયારી કોરોનામાં ઘણા બધાએ છોડી દીધી છે, પરંતુ છતાંય ફરીથી તમારા તૈયારીને અંતિમ ઓપ આપવા માટે અમે તૈયાર છીએ અને તમારા અંતિમ ઓપ આપવા માટે આપ સુધી અમે પહોંચ્યા પણ છીએ. અને આ અંગે તમારે નિર્ણાયક પુસ્તક પણ સાબિત થશે. બરાબર છે. તો મિત્રો ફરીથી આપણે આવી વિડીયો સિરીઝમાં મળતા રહીશું, પણ આ પુસ્તક ખરીદવાનું ચૂકતા નહીં. જય હિન્દ.